जय माताजी मित्रों, स्वागत है आजना न्यू ब्लॉग वीडियोनी अंदर। आज आपने एबोआ गामनी अंदर आव्या छीए। आज कठपुतळीनो कार्यक्रम अहींया राखेल छे हॉलनी अंदर। तो अहींया साहिलभाई ने हूँ पहोंची गया छीए। रोचक प्रोजेक्ट चालू छे। आ प्रोजेक्ट ने लगते सरस मजानो कठपुतळीनो कार्यक्रम आपणा कम्युनिटी हॉलनी अंदर राखेल छे। ते दरेक जण लोकोने जोवा माटे आपा नम्र विनंती। फक्त હવે ટૂંક સમયમાં પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તમારા અંદર જનજાગૃતિ આવી રહી છે। હવે તમે શાકભાજી લેવા જાઓ તો હવે કઈ કઈ વસ્તુ કરશો? હવે આપણે બધાની વિનંતી કરું, અંજેશ યુનિવર્સિટી ઉભર છે આ દાદાએ આપણા રાજ્યમાં, દેશમાં, વિદેશમાં જઈને પ્રોજેક્ટો આવા કરીને કર્યા છે। તમે વિચારશોની આગની ઉંમર બાબાને એટલો જોશ છે। એકવાર જોરદાર આપણે દાદા માટે તાળીઓ જરૂર કરી Hey,
नचे तक दिनगिता तक दिनगिता बच्चे लोग ताली बजा बच्चे लोग ताली बजा राम लोग ताली बजा अपे किलो खेल के साथ अपे किलो खेल के अरे मर बात के अरे मर बात આજે તો વાત છે એક દાનવની આજે તો વાત છે એક કગવડિયા દાનવની મારું અપરંપાર તારા વિના માનવ લાચાર માનવ દ્વારા મારું સર્જન ઘડતું સૃષ્ટિને નિર્જન ધીમે ધીમે પગ બેસારો મારા વિના નહીં કોઈ ચારો માનવ પૃથ્વી પ્રકૃતિ કોઈને નહીં છોડવું अरे भाइयों आ दानों ने શું ખબર કે પૃથ્વી પરના આપણે સૌ માનવીય હો ખૂબ બુદ્ધિશાળી જીવો છીએ હા જો આપણે આ દાનવને બનાવી શકીએ તો એનાથી મુક્તિ પણ મેળવી શકીએ પણ એ ભાઈ આ દાનવથી મુક્તિ મેળવવાનું કામ થોડું અઘરું છે હા પણ અશક્ય તો નથી અશક્ય તો નથી નથી ને નથી બાકી તો જે કોર્ટ તું તે જ્ઞાન તું ક્રમ વિશે કુદરતનું બધા આપણે નિયમનો ભોગ બનવું પડે જાગૃતિ અભિયાન પ્રોજેક્ટ રોચકના જે કાર્યકર શ્રીઓ ઓએનજીસીના પ્રોજેક્ટના કાર્યકર શ્રીઓ અને એબુઆ ગામોથી પધારેલા ભાઈઓ બહેનો વડીલો અને નાના વૃદ્ધાઓ આપણે આજે આપણા ગામમાં એક કઠપૂતળીનો પ્રોગ્રામ અનુભવ્યો આપણી નજર તો આ કઠપૂતળીના પ્રોગ્રામની સાથે સાથે આપણી જોડે એક જ સંદેશ આપવાનો અને એ આપણા બધાએ જાણ્યું છે કે પ્લાસ્ટિક હટાવો ગામ જગાવો હંમેશા પ્લાસ્ટિક થી આપણને કેટલું નુકસાન થાય છે કેવી રીતે નુકસાન થાય છે એ આ કઠપૂતળીના માધ્યમથી આપણે જાણ્યું છે કે આપણા પશુપાલકો દોરો ખેતરમાં કઈ પણ જગ્યાએ જો પ્લાસ્ટિક જાય ટેકો જાહેર કરું છું હેબુઆ ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે પ્રયત્ન કરીશું મારા સોસાયટીની અંદર કચરો ગમે ત્યાં ફેંકીશું નહીં મારા ઘરમાં સૂકો કચરો ભીનો કચરો પ્લાસ્ટિકનો કચરો હેબુઆ ગામ પ્લાસ્ટિક ફ્રી ગામ બને તે માટે પ્રયત્ન